ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ખંડેરી ગામ ખાતે જૂનાગઢ અને ગીર સોમનાથ રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું હતું। આ સંમેલન પૂર્વ રાજ્યપાલ અને બીજેપી નેતા વજુભાઈ વાળાના અધ્યક્ષસ્થાને યોજાયું હતું। આ સંમેલનમાં વિશાળ જનમેદનીને સંબોધતા વજુભાઈ વાળા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાજપૂત સમાજના યુવાઓ વ્યસન છોડે અને યુવતીઓ ફેશન છોડે કે માં ભવાની મંદિર માત્ર મંદિર નહીં પરંતુ સંસ્કાર આપવાનું પણ કામ કરશે। તો સુરેન્દ્રનગરના વસ્તડી ખાતે 120 કરોડના ખર્ચે ભવાની મંદિર આકાર પામી રહ્યું છે કે જેના ફાળાના લાભાર્થે પણ આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। समस्त राजपूत समाज आ बे जिल्लाना लोको भेगा थई अने वस्तडी मुकामे मां भवानीनुं मंदिर बने छे एनी अंदर मैक्सिमम फाळो आपे अने राजपूत समाज संस्कारिताथी सबर बने एवा गुण पोताना जीवननी अंदर ए प्रस्थापित करे आ आशयथी आ सम्मेलन बनावेल छे, सम्मेलन योजेल छे। आ सम्मेलननी अंदर अहींना स्थानिक जयंतीभाईए खूब ज मदद करी है। समस्त खर्च समाज माटे थईने एने पोतानो ज आप्यो छे ए करीने अने आ समाजनी अंदर भूतकाल में मंत्रीमंडल में रही चूक्या छे, धारासभ्यो रही शक्यो छे, एवी व्यक्तिओ पण हाजर छे जे आटला वर्षो सुधी समाजनी खूब सेवा करी छे अने आजे पण सेवा करता रह्या छे। एवा लोकोए समाजने संबोधन करी अने समाजने शिक्षित कर्या छे। राजपूत समाज शिक्षित थाय, संस्कारी थाय अने समाजने उपयोगी थाय ए हेतुथी आ सम्मेलन राखवामां आवेल हतुं। खास करीने धार्मिक धामनी साथे संस्कार धामनुं पण निर्माण थई गयुं। आ मां भवानीनुं मंदिर छे ए राजपूत समाजनी माताजी भवानी छे पण ए मां भवानी संस्कार धाम थवानुं छे। त्यां आवी अने राजपूतनो दीकरो के दीकरी आवीने प्रतिज्ञा लेशे के हवे हूँ जे कई खोटू करूँ छूं ए हूँ खोटू नहीं करूँ अने हूँ समाजने वधुमां वधु उपयोगी थाय एवं जीवन व्यतीत करीश। फक्त राजपूत समाज नहीं समस्त समाजने उपयोगी थाय एवं जीवन व्यतीत करीश एवी प्रतिज्ञा अने ए लई अने मां भवानीना आशीर्वाद लेशे। खर्चे मंदिर बनवानुं छे, मंदिर કેટલા કરોડના ખર્ચે બનવાનું છે? મંદિરે અત્યારે અંદાજ છે 100 કરોડનું મંદિર થશે અને 20 કરોડનું બાકી પેરી થશે। અત્યારે અમારો એસ્ટિમેટ છે એ લગભગ 120 કરોડનો છે અને પછી તો એમ લાગે કે ભાઈ અહીંયા હોસ્ટેલ કે ધર્મશાળા વધુ બનાવી છે, યજ્ઞશાળા બનાવવાની છે, સભા મંડપ બનાવવાનો છે। એ જે ખર્ચો જાતો જશે તો સમાજ જેટલો પૈસો આપશે એટલું અમે એનો સદુપયોગ કરીશું। ખાસ કરીને સમાજના જે યુવાધન વ્યસન તરફ વળી રહ્યા છે એ જ કીધું યુવાધનને સમસ્ત સમાજ સંસ્કારી બને એટલે જ્યારે સંસ્કારી બનાવવાનું હોય ત્યારે વ્યસન મુક્તિ પહેલા આવે, વ્યસનથી મુક્ત થાય, સંસ્કારિત થાય અને સમાજને ઉપયોગી થાય। આ ત્રણેય હેતુથી આજનું આ સંમેલન છે। પૂર્વ મંત્રી અને ક્ષત્રિય કારોડિયા રાજપૂત સમાજના નેતા જસા બારડે સંમેલનને લઈ જણાવ્યું હતું કે વસ્તડી ખાતે મા ભવાનીનું 120 કરોડના મંદિરની સાથે સાથે શૈક્ષણિક સંકુલ, હોસ્પિટલ અને ગેસ્ટ હાઉસો પણ તૈયાર થઈ રહ્યા છે કે જેના ફાળાના ભાગરૂપે અઠવાડિયા પહેલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ વખત ગીરમાં રાજપૂત સંમેલન યોજાયું છે। જસા બારડે જનમેદનીને સંબોધતા એવું પણ જણાવ્યું હતું કે ગીર સોમનાથ અને જૂનાગઢમાં રાજપૂત સમાજની વસ્તી સૌથી વધારે છે કે જેથી ટ્રસ્ટી મંડળમાં અહીંના યુવાઓને સ્થાન આપવામાં આવે। વજુભાઈ વાળા જેવો અમારા સમાજના મુરબ્બી તો ખરા જ પણ ભીષ્મ પિતા જેને કહી શકાય તેવા વજુભાઈ વાળાનો આજે જન્મદિવસ હતો। જન્મદિવસ 88 વર્ષ પૂરા કરી ને 89 વર્ષમાં પ્રવેશ કરે છે। અઠવાડિયા પહેલાં વાત નક્કી થઈ કે મા ભવાનીનું વસદડી મુકામે જે ધામ બનાવવાનું છે એ ધામ માટે આપણે સૌથી વધારે વસ્તી ધરાવતો જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લો છે। અહીંયા પહેલું વહેલું સંમેલનના રૂપમાં મિટિંગ નક્કી કરવાનું વિચાર્યું। તેમાં ખંડેરીના વતની અને જેણે સમાજમાં ઘણું બધું આપ્યું છે એવા ભાઈ જયંતીભાઈ અને એનો પરિવારે નક્કી કર્યું કે સમાજની જે સંમેલનનો તમામ ખર્ચ
હું ઉઠાવીશ અને ખંડેરી મુકામે સંમેલન બોલાવો એવો આહવાન કર્યું. આજે 3-4 દિવસના ગાળાની અંદર આ વિશાળ સંમેલન બોલાવ્યું છે. વજુભાઈએ જે વાત કરી એ પ્રમાણે સમસ્ત રાજપૂત સમાજના પ્રમુખ બાવળાથી અમારા કાનભાઈ ગોહિલથી માંડીને બધા આખા ગુજરાતના જે કમિટેડ આગેવાનો બધાની હાજરીમાં આજે આ સંમેલન સંપન્ન થયું છે. 120 કરોડની જે આયોજન છે એમાં મંદિર નહીં, મંદિરની સાથે શૈક્ષણિક સંસ્થા, દવાખાનું, પછી ગેસ્ટ હાઉસથી માંડીને દરેક સગવડતા થાય એવી વ્યવસ્થા કરવા માટેનો વિચાર વિમર્શ નક્કી કર્યો છે. અને સૌથી વધારે વસ્તી ધરાવતો ગીર સોમનાથ, જુનાગઢ આ જિલ્લામાંથી સૌથી વધારે ફંડફાળો પણ અહીંથી જ પ્રાપ્ત થાય એવી નેમ સાથે આજે આ મિટિંગની સંપન્ન થઈ છે. તેમાં તમે પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત અને સમાજ પણ બહોળી સંખ્યામાં 10,000 જેટલા સમાજના દીકરા દીકરીઓ ઉપસ્થિત રહી રહ્યા છે. એ અખિલ ગુજરાત કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ તરીકે હું સૌનો આભાર વ્યક્ત કરું છું. વેરાવળના ખંડેરી ખાતે રાજપૂત મહાસંમેલનમાં આશરે 8,000થી વધુની જનમેદની ઉમટી પડી હતી. આ કાર્યક્રમમાં કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ કાનભા ગોહિલ, વજુભાઈ વાળા, જસાભાઈ બારડ, પૂર્વ MLA ગોવિંદભાઈ પરમાર, પૂર્વ MLA લક્ષ્મણભાઈ પરમાર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.